ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. આજનું વચન જોઈએ. જે લોક અંધારામાં બેઠેલા હતા તેઓએ મોટું અજવાળું દીઠું, ને મરણ સ્થાનમાં તથા મરણ છાયામાં જેઓ બેઠેલા હતા તેમના પર અજવાળું પ્રકાશ્યું. માથની લખેલી સુવાર્તા તેનો 4થો અધ્યાય અને તેની 16મી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉદ્ધારક નામમાં ફરીને એકવાર આજની સવારની આપ સર્વને પ્રેમભરી સલામ. આપણે સર્વ પુરાતન સમયમાં અંધકારમાં ચાલતા હતા. હા, આપણે મરણ છાયાના દેશમાં વસનારા હતા. એફેસીઓના પત્ર તેનો 2જો અધ્યાય અને તેની બીજી કલમ જોશો તો ત્યાં લખ્યું છે, વળી તમે અપરાધોમાં તથા પાપોમાં મુયેલા હતા ત્યારે તેણે તમને સજીવન કર્યા. તે અપરાધોમાં તમે આ જગતના ધોરણ પ્રમાણે વાયુની સત્તાના અધિકારી, એટલે જે આત્મા આજ્ઞાભંગના દીકરાઓમાં હમણાં પ્રબળ છે તે પ્રમાણે પહેલાં ચાલતા. આ આપણો ઇતિહાસ, આ આપણો ભૂતકાળ, આપણે આ પ્રકારે હતા. હા, આપણે સૌ વાયુની સત્તાના, અંધકારના એ અધિકારીની સત્તા હેઠળ હતા. દેહની વાસના પ્રમાણે કાર્ય કરતા હતા. કોપના છોકરા હતા. પણ દેવે, પરમ કૃપાળુ પરમેશ્વર પિતાએ આપણા પર પ્રેમ કર્યો. ખ્રિસ્તમાં આપણને સજીવન કર્યા, ખ્રિસ્તની સાથે આપણને ઉઠાડ્યા અને ખ્રિસ્તની સાથે સ્વર્ગીય સ્થાનોમાં આપણને બેસાડ્યા. કેવો મોટો, અદ્ભુત અને મોટો હક આપણને પ્રાપ્ત થયો. હા, દેવની કૃપાથી આપણે એ પ્રકાશ જોયો છે. હા, આપણા પર અજવાળું પ્રકાશ્યું છે, જેની નોંધ યશાયા પ્રબોધક તેના 9મા અધ્યાયની 1લી અને 2જી કલમમાં પણ આ જ પ્રકારે લે છે. ઘણી વાર આ અંધકારની સત્તા ફરીને આપણા ઉપર જાણે રાજ કરવા માંડે છે, હાવી થઈ જાય છે અને આપણને ફરીથી પાછા અંધકારમાં ધકેલી મૂકવા જોર કરે છે. ને આપણામાંના મોટા ભાગના વ્યક્તિઓ અંધકારના ઓળા ઉતરવાથી, નાના મોટા પરીક્ષણ થવાથી, વિશ્વાસની કસોટી થવાથી પણ અંધકારમય બની જઈએ છીએ અને પાછા અંધકારમાં ચાલ્યા જઈએ છીએ. એ પાપની અસર છે. એ કીડો સળવળે છે, ગમે ત્યારે સળવળે છે. અને આવા સમયે જેણે તિમિર ટાળી જ્યોતિ જગાવી અજવાળું આપ્યું, એ પરમેશ્વરને ભૂલી તેમના પર વિશ્વાસ, ભરોસો રાખવાને બદલે આપણે અવિશ્વાસ લાવી કેટલીય વાર શેતાની ચાલમાં ફસાઈ ફરી એ મરણ સ્થાન તથા મરણ છાયામાં પાછા જતા રહીએ છીએ. એ ગર્તામાં આપણે ધકેલાઈ જઈએ છીએ અને તેથી બહુ કાળજી રાખવાની આવશ્યકતા છે, જરૂર છે. હા, આપણે ભલે એ સમયે અંધારામાં બેઠેલા હતા, પણ આપણે એક સમયે એ અજવાળું દીઠું ને મરણ સ્થાન તથા મરણ છાયામાં બેઠેલા હતા અને એવા સમયમાં આ પ્રકાશ આપણી આગળ પ્રગટ થયો. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ, પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા વગેરે રીતે હોઈ શકે. એફેસી 5 અને 8માં લખ્યું છે એ પ્રમાણે, કેમ કે તમે પહેલાં અંધકારરૂપ હતા પણ હવે પ્રભુમાં પ્રકાશરૂપ છે, પ્રકાશરૂપ છો. પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલો. આપણે હતા પણ હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે પ્રકાશરૂપ છીએ અને તેથી એ પ્રકાશના સંતાનોને ઘટે તેમ આપણે ચાલીએ. અને તેથી જે અજવાળું આપણે દીઠું, જે અજવાળું આપણા પર પ્રકાશ્યું અને આપણે પ્રકાશરૂપ થયા, પ્રકાશના સંતાન થયા, એ અજવાળા અને પ્રકાશના સંતાનો તરીકે આપણે પણ એ અજવાળાને, એ પ્રકાશને પ્રગટ કરનારા બનીએ, જેથી
આપણી જેમ હજી પણ જેઓ અંધકારમાં, અંધારામાં અને શેતાનની સત્તા હેઠળ બેઠેલા છે તેઓ અજવાળું જોઈએ, પ્રકાશ જોઈએ, અને જેઓ મરણ સ્થાન તથા મરણ છાયામાં છે, અંધકારની સત્તા હેઠળ છે, બંધનમાં છે, તેમને પણ એ અજવાળું અને પ્રકાશ મળે. અને માટે પ્રભુ પિતા પરમેશ્વરની કૃપાથી તેમના પ્રેમી બાળકો તરીકે, વિશ્વાસુ બાળકો તરીકે એ પ્રકાશના સંતાનોને ઘટે તેમ આપણે ચાલીએ. પ્રભુ પિતા પરમેશ્વર આ બધી બાબતો સમજવાના માટે આપણ સર્વને તેમની કૃપા આપો. આમીન. ધન્યવાદ.